બોટાદના ઇતિહાસમાં સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર. બોટાદને મળી પ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભવ્ય ભેટ. હા, જે કામ સત્તાધારી પક્ષના મોટા નેતાઓ, ભાવનગરના સાંસદ કે કેન્દ્રીય મંત્રી ન કરી શક્યા, તે કામ બોટાદના લોકપ્રિય ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ એક વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં પોતાની મજબૂત રજૂઆતોના જોરે કરી બતાવ્યું છે. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવેલી સતત લેખિત રજૂઆતો અને થોડા દિવસો પૂર્વે લીધેલી બોટાદ રેલવે સ્ટેશનની મુલાકાત આખરે ફળી છે. રેલવે વિભાગ દ્વારા સાબરમતી વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેન મંજૂર કરી દેવામાં આવી છે. હવે બોટાદની જનતા અને સોમનાથ દાદાના ભક્તો માત્ર 2 કલાક 40 મિનિટમાં બોટાદથી સીધા સોમનાથ પહોંચી શકશે. આ ટ્રેન સાબરમતીથી સવારે 6 વાગ્યે ઉપડીને સવારે 8:40 બોટાદ આવશે અને વળતી વખતે સાંજે 7:35 બોટાદ થઈને રાત્રે સાબરમતી પહોંચશે. બોટાદની જનતાને વંદે ભારત ટ્રેનની આ ઐતિહાસિક સુવિધા અપાવવા બદલ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનો સમગ્ર બોટાદ પંથક દિલથી આભાર માની રહ્યો છે. આજે બોટાદની જનતા માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે જે આપણી વર્ષો જૂની એક માંગ હતી. 2024થી સતત આપણે એક માંગણી કરતા આવ્યા હતા કે ભાઈ બોટાદ જિલ્લાને એક રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવે. જે આજે આપણે સરકાર દ્વારા માનનીય રેલમંત્રી દ્વારા એ માંગણી પૂરી કરવામાં આવી છે. આજે સાબરમતી, ધંધુકા, બોટાદ અને ઢસા થઈને વેરાવળ સોમનાથ વંદે ભારત નવી ટ્રેનની આજે આપણે ફાળવણી કરી છે. તે બદલ માનનીય રેલમંત્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે પછી આપણી બોટાદની જનતાને વંદે ભારત ટ્રેનમાં બેસી અને સોમનાથ દાદાના દર્શને જઈ શકશે. અને એટલા માટે બોટાદની જનતા માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે. અને સાથોસાથ બીજી પણ આપણી જે કાંઈ માંગણી છે વંદે ભારત ટ્રેનની બોટાદથી મુંબઈ સુધી અને બોટાદથી ગાંધીનગરની સુધી એ પણ આપણી માંગણી ચાલુ રહેશે. અને નજીકના જ સમયની અંદર બાકીની જે ટ્રેનો છે એ પણ બોટાદને પ્રાપ્ત થાય તે પ્રકારના બોટાદના ધારાસભ્ય તરીકે પ્રયત્ન રહેશે. જે સાબરમતી, બોટાદ અને વેરાવળ સોમનાથ જે આપણને વંદે ભારત ટ્રેન નવી જે ફાળવવામાં આવી છે જેનું ટ્રેન નંબર 2601 જે સાબરમતી સવારે 6:15 ઉપડશે અને બોટાદ સવારે 8 વાગ્યે પહોંચી જશે. અને બોટાદથી વેરાવળ સોમનાથ બપોરે 12:50 ત્યાં પહોંચાડી દેશે આ ટ્રેન. અને સાથોસાથ જે ટ્રેન નંબર 26/902 એટલે કે જે વેરાવળ સોમનાથથી જે ઉપડશે એ બપોરે 3:50 એટલે કે 15:50 સોમનાથથી ઉપડશે. અને બોટાદ એનો જે પહોંચવાનો જે સમય છે એ 19:35 એટલે કે 7:35 એ બોટાદ પહોંચી જશે વંદે ભારત ટ્રેન સોમનાથથી. અને સાથોસાથ બોટાદથી અમદાવાદ એટલે કે સાબરમતી જે પહોંચવાનો એનો સમય છે બોટાદથી એ 8:58 ત્યાં બોટાદથી સાબરમતી વંદે ભારત ટ્રેન પહોંચી છે. એટલે કે એક ટ્રેન જે છે એ 26/901 એ સાબરમતી, બોટાદ અને વેરાવળ સોમનાથ અને ત્યાંથી સોમનાથથી જે બીજી ઉપડશે એ 26/902 નંબરની જે ટ્રેન છે એ વેરાવળથી સોમનાથથી ઉપડશે. એટલે કે બોટાદની જનતા માટે ડબલ ખુશીના સમાચાર છે કે જે આપણે તમારે અમદાવાદ પણ જવું છે તો પણ આપણને એ આ ટ્રેન મારફત આપણને મુસાફરી પ્રાપ્ત થશે.